એમનું લુક કેજો ને કેવા લાગે છે ચેતન. પગ ચડાવવાની જરૂર નહીં એમાં. રીલ બનાવી તો કેવું રહ્યું? ખૂબ સરસ. બે વચ્ચે બહુ ઝઘડા થાય ગાઈસ. નજર લાગે આઈ થિંક. તો થાય લેવા ઝઘડા. મને બહુ મજા આવે લોકચોની મજા. ચા જા હેડ મો તારો વિડિયો. નાણાવટી રે સાજન વે પોસાંગ. બાવડતું નહીં. તન જુઓ. સંભાર બધો આમ લૂસીન ચાટીને પી ગયા. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વિન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે વાગ્યા લગભગ 1:73 વાગે વ્લોગિંગ સ્ટાર્ટ કરી રહ્યું. અને દક્ષાબેન તો આવ્યા હતા, એમને થોડું પેટમાં ને દુખતું હતું તો એ ઘરે જતા રહે. અત્યારે તો હું એકલી જ છું. તો કંઈ નહીં, આજના દિવસમાં જે કરીએ વ્લોગમાં તમને બતાવીશું. બને રહેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ, હવે આપણને મળવા આપણા મિની સબસ્ક્રાઈબર આવ્યા છે, હેનિલભાઈ. હેનિલભાઈ ટ્યુશનથી ડાયરેક્ટ આવી ગયા હે. મમ્મીને કીધું કે મને મૂકી જા મળવા માટે. પણ હેનિલભાઈ, તમે ખાતા પીતા કેમ નહીં કંઈ? તમે એટલા ગુલું મુલું છો ને. બધા તમારું ગાલ આવી લાગે છે. એવી રીતે કરે. તું અમારો વ્લોગ જોવે, તને કેવા લાગે વ્લોગ? મસ્ત. મસ્ત. તું વ્લોગ ક્યારે જોવે અમારા? રાતે મમ્મી દેખે એટલે. રાત્રે કોણ કોણ જોવો વ્લોગ? મોર મમ્મી અને મારા ભાઈ. એવું હે? ઓકે, તો ચલો તમે બેસો, હું કસ્ટમર જોડે જાઉં. ઓકે. તો ફ્રેન્ડ્સ, કાલે તો પણ મને કોઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળે જ નહીં, એટલે હું બીજા દિવસે સવારે જ બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું. અત્યારે વાગ્યા છે 8:45 અને મારે અત્યારે જવાનું હોય મહેસાણા. હમણાં હું બપોર તો પાછી આવી જઈશ, પછી હું ચેતન જોડે જઈશ. ચેતનને બંને પૈકી ક્યાંક જઈશું એ ફાઇનલી. પણ અત્યારે તો મહેસાણા જઈ રહ્યું. અત્યારે હું પહેલાં હું કાણોદર જઈશ મારા મેડમના ઘરે, ત્યાંથી અમે લોકો મહેસાણા જઈએ. તો કંઈ નહીં, કાલનો આજનો હું બ્લોગ ભેગો જ અપલોડ કરવાની છું. તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અમે લોકો પહોંચી ગયા મહેસાણા. આજ લિપસ્ટિક ને બધું નહીં કરવાનું? ના, આજ નહીં કરવાનું. આજ તો નાનો મોટો જ એક્સપો હે. અમે 2 જણા એકલા જ આવ્યા આજે. તો ચલો અંદર જઈને તમને બતાવીએ કેવું છે. તો અમે ને એને બહુ બધી ખરીદી કરી લીધી. જોઈ લો એનું સ્ટોલ. તો કિંચલ મેડમ ખરીદી પત્તી નહીં એવી. જો એને એન્ટ્રી થાય. અમદાવાદ નતા હું એટલા વપરાઈ ગયો હતો. તો જો હું મહેસાણાથી પાલનપુર આવી ગઈ છું અને ચેતન શોપ પર આવીને જ બેઠા. ને જમવાનું બાકી હે. અને 3 વાગી ગયા. સવારનો ખાલી ચા નાસ્તો કરે. ચેતને બિચારા ભૂખ્યા જ બેઠા. ચેતન, દક્ષાબેન, ચેતન ગેમ રમી રહી ગાઈઝ. એલા તાર વાટ જોઈને બેઠો ભૂજો મસ્ત લાગો. અલે તમે હવાર હું નાસ્તો કરીને આવ્યા એમ કહેજો. ચા અને રોટલી. રોટલી મેં તો ખાલી ખાખરો જ ખાધો. પણ તને રોટલી નહીં ભાવતી ચામો? મેં ખાલી ખાખરો ખાધો ને ત્યારની ભૂખી હું. પોણી ખાલી ઘૂંટડો પીધો હે. હેડકો ખાઈએ. હેડો ફટાફટ ભૂખ લાગી જોરદાર. ખાઈ લીધું. ખાઈ લીધું ને? જોઈ લીધા તમને દગાબાજ. શું લાવી મારા માટે કે? તા માટે મેં લાલી લિપસ્ટિક લગાવી આલો. આજ તો ચેતનના ઉપર આપણે મેકઅપ કરશો ગાઈઝ. અને ગાઈસ કેવો લાગુ હું હવે થોડી દાઢી સારા લાગો. હા, સિરિયસલી તો આવી જ રખાવ ને રેગ્યુલર. હવે થોડા યંગ લાગો આમાં. એટલે એમ ના, હવે રેગ્યુલર આટલી જ રખાવું, જેણી આટલી ત્યાંથી સેજ થોડી વધારે હશે ચાલશે એમ. બરોબર. બરાબર. આ મતલબ હું તમને કહું છું ને કે અડધા ફેસ સુધી દાઢી ના લેવાની. આ બરોબર. આટલા ઉપર સુધી દાઢી આવી જાય ને, નહીં સારા લાગતા. આ નવા ભાઈ આયા એને કાપે જો ત્યોરી સ્ટાર મોજ. સારું હે, મસ્ત લુક હે તમારું. ગાઈઝ, એમનું લુક કહેજો ને કેવા લાગે છે ચેતન. પગ ચડાવવાની જરૂર નહીં એમાં. હેડો ભૂખ લાગે છે તન, પર બધું બંધ થઈ જાય, કોઈ મળે નહીં. એક્ચ્યુઅલી હું સારો જ લાગુ. ઊભા તમને ભૂખ લાગી હે. આમ ભૂખ લાગે તો આવો ને. હેડો હેડો. ચેતન ખરેખર ઠરી જઈએ યાર. આવા તડકાની હું ઠંડી આ હતી. ખુરશી લઈને બહાર બેઠો તો, તડકે બેઠો તો. પણ હું ખાલી એક્ટર ચલાવતી હાથ જો માર. હોશિયારી નહીં મારવાની. હેડ મને ભૂખ તો નહીં લાગી, પણ હેડ નહીં લાગી. ખાજો કસમ ખાજો. આપણે 2 હાથથી ચાપડથી હું વિડીયો મૂકે ને જોજો ખાલી. હેડો હવે.
હાય જો કૂતરો મત તો ગાડવા માટલો ફટાફટ જલ્દી ભૂખ લાગી હે જો અમાર ઘર બને નવું બતાવું તમને જો આયો બને સામે જો આ ચેતન પર માટે આખી બિલ્ડિંગ ઊભી કરી 21 માળની 21 કે 14 તમે 21 માળની માર માટે બનાવો તાર માટે હું પેલા કૂતરાને સાફ કરું ના બોધું ઓમ તાકજો હટ ના કરો કોઈ ના કરો હું તમારા માટે હવે જોજો ખાલી કૂતરાને રોટલી આલું પણ તમને ના આલું હાય ઊભા તો કેવું બેહી જ્યા ચાર્જિંગ દા એડ તન થઈએ જો જવાનું તાર ફોનમાં ચાર્જિંગ હે ઓવે હેડો કેટલું હે કેટલું હે આમ ખબર ચલો હતી ગાઈસ મળીએ તો હવે મારે જવું છે રિયલ પેપરિકા અનલિમિટેડ ખાવા માટે 3 વાગે કે ચાલુ હે કે નહીં ચાલુ વચ્ચે જઈને ખાવા પડશે જો નહીં ચાલુ તો ચેતનાને હું મારે બરોબર ના એમાં હું કરું તું મોડું આવી ભલે માર ના જોવાનું જો બંધ હોય તો તમારે ચાલુ કરાવવી પડશે રિયલ પેપરિકા હારું હેડો ચલો ચાલુ જોઈએ. કરાય અંદર બેજે ખાલી હોતના ચાલુ થાય એટલે ખાઈ લેજે ના અમાર હાલ જ તે ખાવું આપણે ચાલુ કરવાની વાત થઈ ચાલુ એટલે ખાવાનું ચાલુ એમને એમ તો ચાલુ કરી શું કરે એમ તો ચાલુ જ એ હશે હવે પૂછતું જાવું કોઈને ઘર વેચના એ ભૂખ લાગી છે હેડો ને યાર ગોમ ઘરની પડી છે હેડો ફટાફટ આયા ને જો ફાવકડ આજ નતું બોલવું પણ બોલવું પડ્યું આટલા લપકા મારે ને આજ તો નોમ લેવું પડ્યું રિયલ પેપરિકા તો ક્લોઝ છે ચેતન હવે પીઝા ખાવા જતા રીલ આપીનો એ પેલે આજ તો જેવી ટ્રાફિક હતી લે બધા ખબર હે વિડિયો હે તો જાઓ બોલો હવે મને ભૂખ લાગી હે એ પેલા ખબર હે પેલું થયું જોન માર્કો વાળું પેલું અનલિમિટેડ ચાલુ થયું હે ને હેડો એ ચાલુ થઈ છે ને કલાપીનું નીચે જ છે મેં તો પહેલી વાર આપણે જોન માર અલ્યા જુડિયોના ઉપર નવું નહીં ખુલ્યું જાવું હોય પણ આ તો લગભગ બંધ હશે એ જોઈએ હેડો નગર લાપીનો જોડે જ છે ઓકે ચલો ચલો ગાઈસ હવે ને અમે લોકો કન્ફ્યુઝ છીએ કે જોન માર્કોમાં જઈએ કે લાપીનોસમાં જઈએ તો ચેતન હેડો ચૂઝ કરો તારે ચૂઝ કરવાનું કર લે એ હું કરું એટલે તને ચાલશે હું ચૂઝ કરે તો હા લાવ લો ધારી લે ધારું એના પહેલા તું વ્લોગમાં કહી દે હું કહી દઉં ને આવું કહી દે હું. જુઓ આ વાળી ફિંગર જોન માર્કો અને આ વાળી ફિંગર પીઝા લો તો જવાનું છે. જોન માર્કો હેડો. ગાઈસ મને જોન માર્કોમાં જવાની ઈચ્છા નથી પણ હવે જઈએ તો જાઓ દર લાપીનો જ માં જઈએ એટલે મને ઢચું બચું કે નહીં સારું બનાવતા હોય તો એટલે આપણે અખતરા કરવા તો ખરો ચલો ગાઈસ અખતરો કરવા જઈએ તો નહીં હારા તો લાપીનોસમાં પીઝા ખાવા જવું પડશે એકચ્યુઅલી અમારે શું છે ખબર છે અમે હે ને પાલનપુરમાં અખતરા જ કરીએ અને ક્યાંક સારું મળી જાય ને તો વિડીયો બી બનાવી દઈએ ના આવા મોટા આ લોકોને તો એડ ના કરીએ પૈસા લે તો જ કરીએ હા અમે એમાં સારું જ લઈએ હા. બાકી કોઈ નાનો બિઝનેસ વાળો હોય ને ઓકે તો ઓકે આપણે free માં ચલો કરી લઈએ. ચલો બરાબર લે જરા હું મારું પર્સ ને અંદર કેરી મૂકવું છે? હું મારું પર્સ કેરી કરી લઉં લો ને જરા મારા એકચ્યુઅલી તમે હે ને મારા આટલા હેર ફેશન થોડા બરાબર કરી લઉં એકચ્યુઅલી તમે આટલા ફેશનમાં બોલો તો હે ને એકદમ દેશી ડબકબલા જેવા લાગો ના હું એને ઓમ હે કરું ને તો પેલા કમેન્ટ કરી કે તમે હે કરો હો અને ના, ના. શુદ્ધ બોલું તો પછી ભલા કમેન્ટ કરતા આપણે જે બોલતા ને એ જ બોલવાનું કમેન્ટ કરવા વાળા કરી ગાઈસ જાય હું એમ આવી રીતના દેશી બોલું ને આવી રીતના છે નહીં કરતી હે કરું એટલે બધામાં એક ભાઈએ કમેન્ટ કરી હતી કે તમે હે કરો આ તો ભલન કરતા ને આપણે ઇગ્નોર કરવાની એ ખુદ કોઈ કરતા નહીં ને આપણે કમેન્ટો કરી તો પછી એવા થોડે સિરિયસ લેવાનું હોય શું સાચી કેવું વાત છે. ખુદ કઈ કરતા ના ખરાબ કમેન્ટો કરી આપણામાં પોતાનું બેકગ્રાઉન્ડ તો જોઈ લો પહેલા કમેન્ટ કરતા પહેલા શું કેવું સાચી વાત છે ચાલો ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો ગયા પણ એને અનલિમિટેડ નહોતું તમારે એમને કોમ્બો મંગાવો ને તમે મંગાવી શકો એટલે અમે લોકો જઈએ લાપીનોસમાં એટલે અનલિમિટેડ હોય છે પણ કેવું હોય કે 3 વાગ્યા સુધી જ છે હા બોલવાય નહીં દેતી અને 3:15 થઈ ગયા બોલવાય એટલે નહીં હવે દેતી પતી ગયું બોલવાય નહીં દેતી તમે થોડી વાર કરો ને બોલતા બોલતા અને મને લાગી હે ભૂખ Okay, એટલે ચાલો. હું ફટાફટ બોલી દઉં હવે જવા દેજો હેડો તો હવે અમાર હર વખતની જેમ હવે અમે જઈએ. લોકો લાપીનોસમાં જઈએ કન્ટિન્યુ શું લઈને બેઠી લિપસ્ટિક કોટ સુકાઈ ગઈ ને કર દે 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 આપણે અંદર જતી રહી પેલું નહીં બહાર થઈ ગઈ ના હજી થી નહીં એટલું નજીકથી મત લો ફ્રેન્ડ્સ અમે લાપીનોસમાં આવી ગયા છીએ લોકો અને અમારા જો કયો વેજ ચીઝ 65 અને 7 ચીઝી આ તો આપણું ફેવરેટ છે જ અને આ થોડા ટાઈમ પહેલાં જ ફેવરેટ થયો હે પણ સારો છે ઓકે તો હવે ચેતન આજ ઓફર હતી બાય વન ગેટ વન વાળી બહુ નજીકથી આવો તમે
અમને ને ચેતન શોપ ઉપર એવું કહેતા કે મને ભૂખ નહીં નો એમણે એવા બે હાથે ચાપોટશે ને. અને આ અમારી આવી ગઈ સ્પ્રાઇટ અને આ ઉર્વીની આવી ગઈ માજા. ઉર્વી માટે માજા. ચલો ગાઈસ ખાઈ લઈએ અમે લોકો. બને તેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ સતી માતા મંદિરે રવિવારે. એટલે આ કાકા કાકીને અમે રીલ બનાવી હતી. રીલ બનાવી તો કેવું રહ્યું? ખૂબ સરસ ને. કસ્ટમર આવ્યા હતા બહુ જ. આજ મતલબ રીલ જોઈ જઈને મતલબ કમેન્ટ આવી હતી કે અમે કાલ જાહો. મેં કીધું કાલ ના જાતા. રવિવારે કીધું સતીમાં એ ઉભા રહ્યું એનું એડ્રેસ આલ્યું. હાલ જ એક કાકા પાર્સલ કરી ગયા કે છોકરા કહેતા હતા કે રવિવારે સતીમાં ઉભા રહે દિવસે કે કુંવરબાઈ ઉભા રહે. મેં બધાને કીધું હે એવું હે હમણાં જ આયા ના. બધા કહેતા હતા કે સારો હે ટેસ્ટ. ફ્રેન્ચ ફ્રાઈઝ ક્યારે ચાલુ કરો? કાલથી સોમવાર. કોઈ ને અમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા આવશો. અને કાલથી પેલે ઉભા રહો તો થોડો માલ વધારે જ લઈને આવજો તમે તાર. કેટલા લોકોએ જોઈએ રીલ ખબર હે? વિડિયો કેટલા લોકોએ જોયો? કેટલા લોકોએ જોયો હશે અંદાજિત? બપોરે જોયો ત્યાં 50 થી 60 જણાએ જોયો છે. ના, એ બધા 364 કસ્ટમરો હતા. આયા. કેટલા લોકોએ વિડિયો જોયો ખબર હે? 1,50,000 લોકોએ તમારો વિડિયો જોયો હે. વાત કરો. અમે કંઈ જોયું નહીં એના અંદર. 1,50,000 પબ્લિકે તમારો વિડિયો જોયો હે. અને ઘણા ખાવા આયા અને કમેન્ટ કરતા કે અમે ખાઈ લીધા. કાલે આજે આયા ને, એ બધા રીલ જોઈને અને જેને ખાધું ને એને કમેન્ટ કરી હતી કે અમે ઓય હેને ખાઈને આયા મસ્ત હતું. બધાએ કમેન્ટ કાલે કરી. અમારે 2 દિવસમાં 2 થી 3 કલાકમાં જ અમારો માલ ખાલી થઈ ગયો. હા કાલે જે તમે વિડીયો મૂક્યો ને એના પછી 2 થી 3 એટલે બધા ટાઈમિંગ પૂછતા હતા તો અમે ટાઈમિંગ કીધો હતો કે 10 થી 6 નો હે. કારણ કે અમારે શું હોય કે સોમથી શનિવાર સુધી અમે જ્યો હોય હા. અને રવિવારે અહીંયા હોય. બરાબર. એટલે અમારે શું રવિવારે અહીંના ગ્રાહકો જે સોસાયટીના હોય ને એ બધા અમુક આવતા જ હતા. પણ રવિવારે બહુ પબ્લિક આવે એટલે હા, તમારે થઈ અહીંયા જાય. public. અને એ લોકો બી આજે અમને આવીને જ કીધું કે તમારો વિડીયો મેં જોયો કે હા કેટલા લોકોના ફોન આવ્યા. શું લે ચાલશે. બોલો પડ્યા હશે 10 રૂપિયા. ચેતનને વજન મપાવો હોય કે હું કેટલો જાડો થયો એવું એમ. લો છૂટા પૈસા જો પણ પર્સની અંદર રમો છે એના અંદર પડ્યા લઈ લો. મારા જોડે હે પણ 50 નહીં હે. તો મારું પર્સ જોઈને કોઈ હસતા નહીં. બતાવો તમે છુપાડી દીધું પર્સ. ના બતાવાય. આજ રવિવારે એટલે અમે સતી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા મારે રવિવાર માનેલા હે. ચાલતું આવવાનું હોય મારે. પકડ. કાકા તમને દેખાય છે એટલાના સિક્કા હીએ? એ તો ખબર પડી જાય એ તો ખબર પડી જાય. આ કેટલા નોટ આલુ કો જુઓ. કેટલા ની હે? 50 ની. ઓહો વાહ. વાહ વાહ. આ લઉં પછી રાખો હાલો. કેટલો હે? ઉભી રે ધેમે ધેમે આવે. 75. આટલો બધો જાડો થઈ ગયો. મારો માપા દેજો. મૂકી દે. હવે જુઓ કે મારા લોહી પીપીને કેટલો વજન કર્યો હે. 50. 50 કરી દીધો 50 મારી. 40 માંથી 50 માર્યું. તમારો વજન કરો હવે. તમે મારું લઈ લીધું. 5 રૂપિયા આલ દીધા બે અને હો. હા હાલો અંકલ. ચાલો લે. આ મારા મને નહીં મારા નહીં. શું કહો? ટીકા ભાઈને કોઈ 40 રૂપિયા થઈ ગયા ને. હા હા થઈ ગયા. ઊંચું ઉપર ચોથી ઊંચું તો મારું લોહી પીવીને પોતે વજન વધારે. એટલે આ તારી ઝઘડો થઈ ગયો. ઝઘડો થઈ ગયો વજન પેલા ભાઈનું વધારે આવ્યું. બેવું હે ઘડી વાર બેવું નહીં મોય હળો લઈને બેવું આમ આમ કમર તૂટી ગઈ. ઓમ ઓમાય કરી ના જલ્દી ઓમ પોચ ગણું આઈ જેન. મને લડાઈ તો કરવી અમે નહીં લોકો એટલે સતી માતા મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે. દર્શન કરી લીધા. યસ કરી લીધા. શું માગ્યું? માગ્યું કોઈ નહીં બસ આલ્યું એના માટે આભાર કહેવા માટે. ઓ. હવે કોઈ માગતો નહીં ખાલી. ના સિરિયસલી હવે કોઈ નહીં માગવાનું. સિરિયસલી? મળી ગયું બધું જે જોતું હતું એ. તો કઈ નહીં ચલો તમે હવે શું ક્યાં માગ્યું? જવાનું હે? મેં ના કહેવાય. હું સમજી ગયો શું? ઝઘડા મતા જ એ જ માગ્યું હતું ને. આમાં બે વચ્ચે બહુ જ ઝઘડા થાય ગાઈસ. નજર લાગે આઈ થિંક. તો થાય લે હવે ઝઘડા કોક એક દાડો થાય હવે અઠવાડિયામાં એક બે વખત તો થવાનો. અઠવાડિયામાં એક બે દાડા શાંતિ રહે એમ કહો. ઝઘડા રોજ થાય. બધા ખુશ થાય આપણો આવું કે ના જે હે કહું ગાઈસ રિયાલિટી. અમુક લોકો ખુશ થાય અમુક લોકો પણ એ તો ખુશ શું કરવા કરો બધાને ઝઘડા મત તો કરો. તું તાર જીમ જ ચલાય. તમે તમારી જીભ જ ચલાવો. હારું એડો મંદિરમાં બેન નાટક નહીં કરવાના. શાંતિસર બેસો. તમે લોકો હવે ક્યાંક જઈએ ખબર નહીં ક્યાં જઈએ. ભૂંગળા બટાકા ખાઈ લેવાય. ના ભૂંગળા બટાકા નહીં ખાવા. તારે ખાવા તો ખાઈ લે. ના પછી અમે લોકો ઈડલી ખાવા જવાનું તો ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા અહીંયા શશીવન
બરાબર જહાનરા બાગ. જહાનરા બાગ. આજે અમે લોકો ટેસ્ટ કરવાના છીએ. એક ભાઈની કમેન્ટ હતી, જે અમે કમેન્ટ્સ બધા કરે ને એ રીતે અમે ફોલો કરીએ છીએ. તો એ કે અહીંયા ઇડલી મળે, તમે ટેસ્ટ કરજો. પછી પછી કેમ કે હાલ પીઝા ખાતા ને પેટ ફૂલ થઈ ગયું. પહેલે કે આ માસીને કે અમે તમે ભૂંગળા બટેકા ખવડાવી, કીધું ના ના હાલ પેટ ફૂલ હે, હાલ જહાનરા બાગમાં જઈએ, થોડી મસ્તી કરીએ બધાને. મસ્તી તો નહીં કરીએ, કેમ કે મસ્તી કરું ને તો આને ખોટું લાગી જાય, એટલે આપણે ખાલી રહેવા દેજો. બતાવવાનું જ છે બધું કે જે હે તે મતલબ કે કોઈને બધું જોઈએ છે, મસ્તી જ કરવાની હે. કોઈ બતાવો નહીં તમને, ભૂખ બરાબર? લાગશે ને, ભૂખ લાગશે એટલે પછી ઇડલી ખાશો અમે. હા, બધા કી ઇડલી અહીંયા સારી મળે. જો સારી છે ને તમે વિડીયો બી બનાવી દેશો, બરાબર? ચલો અંદર જઈએ, અમે મળીએ અંદર જ, બરાબર? તો અમે લોકો એન્ટ્રી લઈ લીધી, ટિકિટ લઈ લીધી અને ટિકિટના પૈસા 1,000 ચેતાને આપ્યા 10 રૂપિયા. અને હું અહીંયા કેટલા વર્ષ ખબર હે, લગભગ 4-5 વર્ષ પહેલા આવી હશું. કુણા હતી આવી હતી? અલા ફેમિલી હાથે મોગા મતલબ કોણ કોણ આવ્યા ખબર હે? અમારી ફેમિલી, પછી દ્રષ્ટિની ફેમિલી, દ્રષ્ટિની માસી ને બધા આવ્યા હતા. શું ઓય કહું છે તને એવું કે કોઈ જે કપલ બેઠા હોય ને તો વિડીયો મત લેજે. સાચી વાત. બિચારા શું પ્રાઇવેસી માટે ને આપણે એમાં વિડીયો મૂકીને વાયરલ કરી દો છો સેટિંગ. અરે ઉપર ચો પડી પેલી મકા હા ઉપર પડે આ પર પેલી મકા નો તમારે વ્લોગ લેવો પડશે હવે ચેતન. બહુ મસ્ત વિડીયો આવે, મને વિડીયો બનાવી આલજો ને આજે. જો અહીંયા થોડું વિડીયો શૂટનું કામ ચાલે છે. ઓકે ચાલો, ફોનમાં વાત ચાલતું હોય ને એવી રીતના હો પાછું. ઓકે ચલો અમે આ રીતના ફોટા પડાવતા હે પહેલા. ચેતન એક પોસ્ટ થયો હતો, ચેતન એક પોસ્ટ થયો હતો ખબર હે? ઓમ આ કરી ઓ આ કરી અને એડિટિંગ કરી તું અને અજગરીયો નામ હે ને ઓમ હોય કર. તારો ફોટો બતાવો કેવી રીતના હુરીતી હોય ઊંઘીને બતાવો. બતાવો ના પછી ઘાસમાં જઈને હું મારા હાથમાં એડિટિંગ નું હે ને, બાકી હું સ્ક્રીન ઉપર તાર ફોટો મૂકી દઉં. મારા હાથમાં એડિટિંગ ને હું તમારું મૂકી દે. ના કોક દિવસ હું બતાવે ફોટો. ગાઈસ કમેન્ટ કરજો, તમારો નાનપણનો ફોટો જોઈને કમેન્ટ કરજો. તમાર ખાલી એના નાનપણ ના ખાલી આપણે 2018-19 ના ફોટા જો ને ખાલી મને કહેજો, બરોબર? કોઈ શું કહેજો કરી ખબર છે ચેતન? હેડા કોઈ થી જતા રહી અંદર. હેડ ચેતન હું કરી તો ખબર એમ આ કરીને ઉભા રે, આમ પછી એડિટિંગ માંથી અજગરીયો આમ ડંખ મારતો ને બુઢામાં એવો એડિટિંગ કરે તો. અરે એડિટર તો ખબર હું પેલા. અને ફોટોગ્રાફી નામ શું તો ખબર હે? ચોકલેટ ફોટોગ્રાફી. બધાના ફોટો એડિટ કેવા કરતા ખબર હે? ધોળા ધમ બધા. હા તો તમારી જેમ નાઇટ ક્રીમ લગાવીને ધોળા નહીં થતા, પેલા એડિટિંગમાં ધોળા કરી દેતા. ચેતન નાઇટ ક્રીમ લગાવીને ધોળી દઈએ. કાળી ભૂટ હતી, કાળી ભટ્ટ. એ શું કે તમે ધોળા તો તમે જેમ નાઇટ ક્રીમ લગાવો એમ કહેજો. હું ચો લગાવું ખાજો એ હાલીને તારની એવી નહીં પડી. જુઠ્ઠાડા. તો ફ્રેન્ડ્સ આ ચેતન મને એક રીલ શૂટ કરવા માટે જેટલું ભમાઈ રહ્યા, હેડીને ને પેટમાંથી પીઝા હે ને આમ હજમ કરી દીધા તમે. હારો અહીંયા વોક કરવા આયા એવું સમજી લેવાનું. મેં સાજન ઝૂલા ઝૂલું મેં બસો કરતા નાની હું, બધા જેવડી જ છે. તમાર કરતા નાની છું ને હું, નાની છું ને તમાર કરતા. તમે નાના કેવું? કોણ નાનું? આન જોડે નહીં બોલવાનું. આ ભયંકર પરી હે. હું આવ્યો તો મારી છોકરી સાથે રમવા માટે અહીંયા પાર્કમાં, અને જો આ મારું છોકરું કેવું છે બેટા, મજા આવે? લે ચા જા હેડ, હું તારો વિડીયો ઉતારું મસ્ત. એટલે બજારા ગભરાઈ ગયો. માર દે થાપ માર દે. જા હું તાર વિડીયો બનાવું. જા હવે ઉર્વી જાય અહીંયા ડાયરેક્ટ કૂદકું માર દે, આપણે નહીં લપસણી ખાવી હો. આવ આઈ જા. ચેતન જોઈ પુશઅપ્સ મારું. પુશઅપ્સ કેટલા 10 મારો? પુલઅપ્સ કહેવાય ને, શું કહેવાય? 10. ના હું એટલા ના મારી ગયું. શરીર તો જો, 10 શરીર તો જો જે રીતના મને એટલે ભૂલી ગયો હું તો. ઊંધા હાથ રાખો હમણાં કરે તો ને એમ. ના હું તો એકે ના મારી ગયો હાલ તો. પહેલા મારતો હું. તમે ખાલી હે ને જીભરી હેડાડી નાખો. ચલો ગાઈસ, નહીં મારો હાલ હમણાં પકડાઈ જોઈ મારે. હોવે હેડો. ફ્રેન્ડ્સ હવે અમે લોકો બેસી ગયા. શું કહેવાય ચેતન? શી ખબર જે કહેવાય.
હેડો તાકાત કર. તમે 75 કિલો ના હો, 75 25 વધારે તાર કરતા. તે 25 કિલો એટલે પેટો લાગ્યું, આ પગમાં લાગ્યું હોય આવ્યું. લો વિડિયો તમે ઉતારો તો હું પકડીને બેહું. ના હવે ચાલશે. શું થયું ઉર્વી? શું થયું? કુકુ થયું? કુકુ થયું? હેડ કુકુ થયું ઉર્વી, કુકુ. શું થયું? ઓમ પગમાં તો નાખો ને છે આ દીધું પગ મેડાઈ ગયો. કહો તો નહીં, જીપ કેમ નહીં મેળાતી કોઈ દાડે? તમારે મેડી નાખો એક દાડે. હેડ હવે ઊભી થા. હેડ હેડ રેડ હાથ પકડ. ખાઓ ભાઈ આ તો જો ખરેખર એવું લાગ્યું ને. લેડ હવે આપણે જઈએ રીલ બનાવવા જઈએ. કુકુ થયું, કુકુ કુકુ થયું. અલ્યા તો ફ્રેન્ડ્સ અમે આટલી વાર જહાનારા બાગમાં ફર્યા, વિડીયો બનાવ્યા અને હવે જઈએ ઇડલી ખાવા માટે. બરાબર છે તન? બારે ઇડલી મળે મસ્ત, બધા એવું કે આપણે ટેસ્ટ કરીએ ને પછી રિવ્યુ આલીએ. બરાબર? ઓકે તો ચેતન હવે ઇડલી લેવા ગયા હે. કેટલી પ્લેટ લો? એક પ્લેટ લઉં. ઓકે તો ચલો ખાઈને જોઈએ કેવી છે, પછી તમને કહીએ અમે. નાણાવટી રે સાજન વે પોસાંગ આવડતું નહીં. માંડવીએ ઓય યાર એટલે બે ઊભા પકડી. ઓય આવો કે મને ઊભું નહીં રહેવું, હવે થાક લાગ્યો. હું હવે મૂકી દેવાનું, ગરમ બેન છે. ખાવાનું. ઓય મૂકી દો, શું ગરમ હે? આ બાજુ એ આવો. બાજુ પેલું પાછળ મૂક્યો બેસું જો પાણીનું પડ્યું હે. તે એટલે બધી જગ્યા થોડી જોશે છે તને નાટક બહુ હોય ગાઈસ. એમાં સુગંધ લેવા જેવી ચેવી હે? મસ્ત લ્યા. હેડો તો ખાઈ લઈએ ગાઈઝીસ, પછી તમને ટેસ્ટ કહીએ. તો ઉર્વી આપણને રિવ્યુ આલશે કે કેવું છે. જે હોય આપણે સાચું જ કહેશો. હા એટલે આખું ખાઈ રે એના પછી રિવ્યુ આલે. ના થોડી ચટણી વધારે આવી છે, ટોપરાને થોડું એકલું ખાવા દો. ધડશે ઉપર બાકી વ્યવસ્થિત પકડ. મસ્ત. હા મસ્ત છે. મસ્ત હે ને? લાવ હું ટેસ્ટ કરું. સંભાર કેવા ખબર હે? સેમ આપણે પેલા રાજુભાઈ ઢોસાની એ નહીં ખાતા ઢોસા, એ હા. સંભાર મળે ને સેમ એવું હોય. એવું હે? અને 20 રૂપિયામાં 20 રૂપિયામાં હોય. મસ્ત કહેવાય. તો લો લો તમને ચખાડો. ખબર નહીં હો, મને ભૂલી ગયો. 20 રૂપિયા 20 રૂપિયા જ છે ને પ્લેટના? 20 રૂપિયા જ છે. વિશ્વાસ નહીં આવતો. હા ચલો ખાઈને કો. બસ બસ. સારી મસ્ત હે ને? ટેસ્ટ સારો. આ લોકોને આવવું જોઈએ કે ના આવવું જોઈએ હવે મને ખબર નહીં. એક સેકન્ડ હો ગાઈઝીસ, મને વ્યવસ્થિત ફોન પકડવા દેજો ને. મને હવે ખબર નહીં કે કોને કોમેન્ટ કરી હતી કે અહીંયા જજો એમ, પણ હવે કરી હતી એટલે અમે લોકો આવ્યા છીએ અને સિરિયસલી ટેસ્ટ સારો છે. તો થેન્ક યુ અમને આ પ્લેસ બતાવવા માટે ને અમે એમની રીલ પણ બનાવીશું. બરાબર છે તન? રીલ બનાવવા જેવું આમ ઇડલી છે કે નહીં? 100% બનાવવી જ પડશે. હા રીલ તો બનાવવી જ પડશે કેમ કે Okay. ટેસ્ટ સારો છે અને કાકાને થોડી એમ કે મતલબ કે ઉંમરમાં ને બધા આ હે ને દાદા દાદી એમ કે કાકા કાકી દાદા દાદી જેવા ઉંમરના છે, પણ એ ઉંમરે એ શું કહેવાય મહેનત કરી. હા એટલે એમ કે એ ઉંમરે મહેનત કરી રહ્યા તો આપણે ચોક્કસથી એમનો વિડીયો બનાવવો જોઈએ. અને તમે બી આવીને એમને સપોર્ટ કરજો. ટેસ્ટ એકદમ સારો હોય અને એવું નહીં કે ભાઈ એમની ઉંમર એ ટાઈપની એટલે અમે તમે ખાલી ફાંકા મારીએ. બાકી સારો ટેસ્ટ ને તમારે આવું જોઈએ. તમે બીજે જો એના કરતાં અહીંયા આવજો. ના ના, એ તો એમને આપણે 2 વિડીયો બનાવ્યા, એમને ટેસ્ટ કર્યો છે, એમને ખબર પડી ગઈ છે કે આપણે સાચો વિડીયો બનાવીએ કે ખોટા બનાવીએ. બરાબર? એટલી વાર ને ચેતન ખાઈ રહી, હું ફટાફટ ખાઈ લઉં પહેલાં. તો ભાઈ જો તમારે આ ઇડલી સંભાર ખાવી હોય ને તો એ હા પૂરી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી સબ જે લાગળ ઉભા રહી કયો હે મેં નહીં જોઈ. અહીંયા હેડક્વાર્ટર સાહેબ
એ ખબર નહીં સબ જે લગાડો સવાર 8 થી 10 અને અહીંયા સાંજે 4 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા સુધી જહાનારા બાગ આગળ. જાનારા બાગ અને જો એ ના મળે ને તો આ SBI બેંક રહી ને બસ એક્ઝેક્ટ એ અહીંયા ઊભા રહે. તમે આવજો એકવાર વિઝિટ કરજો અને ખાજો, બહુ જ મસ્ત ટેસ્ટ છે. અને તમારા તરફથી જે બી એમ કે આજુબાજુના લોકો એમને બી લઈને આવજો ને જોઈ લો તમે ખાલી આ રીતનો સ્ટોલ નાખેલો હોય, તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. ફ્રેન્ડ્સ ખાલી ટેસ્ટ કેવો એમાં કહેવાની જરૂર નહીં. ચેતન જુઓ સંભાર બધો આમ લૂસીને ચાટીને પી ગયા. એટલું ભાવ્યું ચેતન. આમ હવે ચાટી જો આગળ કરીને બધું લો તાણી મુકતા વેડો એક નંબર. પૈસા આલ દો. હાલો ફ્રેન્ડ્સ અમે લોકો જહાનારા બાગથી શોપ પર આવ્યા હતા ચેતનનું બેગ નહીં લેવા માટે. તો ફ્રેન્ડ્સ હું જો ઘરે મોટું નહીં ખોલું. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય. જાતી નથી પેલે સતીમાએ. તમને બાય કહું. હા બાય બાય. તો હવે આપણે ભૂંગળા બટેકા ઘેર લઈને આવી જાઓ. શું કહેતો હતો તું? કોણ બચાવવા છે તને? આશા કાકી. મને જિંદગી લોકો ના બોલવાનું. આશા કાકી કે આવી જાજો હોમે. એટલે અમે બે હું એકલો કાપ્યું. હા અમે બે જણા આવશો તો તારી કે હાલત આશા ખરાબ. કાકી કે હું બોલ્યો છે ઉકાળ લેજો. આશા કી વ્લોગ માં જોજો વધારે બોલે પાડ દઈએ અને ઓલી કેવા લાગ્યા માં? કેવા લાગ્યા ઈનાબેન? મસ્ત. કેવા લાગ્યા લ્યા? હારાઈ તેઓ अजीब जानवर है, खाया ही रहता है. તારા પેટમાં જાય. તો ફ્રેન્ડ્સ માને જુઓ જેવો કોકડી થઈને ઊંઘી જઈ ગોદડામ પણ અંદર નહીં ઊંઘી, ઘરમાં નહીં ઊંઘી. વિડીયો રોજ બનાવવું એ વળી એમ કોણ કે ઘરમાં ઊંઘો તો નહીં ઊંઘી જો એટલા કોકડી થઈને બહાર ઊંઘે એ ઓહરીમાં. ઘરમાં નહીં ગમતું ઊંઘું. ના મન તન તો ફાવતું ભાઈ. ચમ મન તો ડાઢ નહીં વાતી બારે. આ કોક ને કે હોન કે ડાડ નહીં વાતી તો ચમ ઊંઘ્યો આવી રીતે તાણી. તો ઉઠીને તો કાખો આવે એટલે થોડી ડાઢ વાય પછી ના વાય. બીજું ઉઠવું એ ઉપર ના નહીં ઉઠવું. સારું તાણી સુઈ જો. ઘરમાં વળે ને એટલું પાછું ડાઢ ના વાય. હા તો કઈ નહીં, ચાલો આપણે કચરા પોતું કરી દઈએ. અને આજના વ્લોગમાં આટલું જ હતું. ઘણું બધું હતું, આટલું જ નહોતું. અને જો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ટેક કેર, ગુડ નાઇટ.